જય માતાજી, જય લેરનાથ, લેરન દાદા હવનું હારું કરે ને બધાને હાથ નડવા રાખી શુભેચ્છા આપું છું. આપણે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ ના જઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં તો ઘરનું બધું કામ થઈ ગયું છે, ઢોરે ધોવાઈ ગયા છે ને આજ તો કેવાય જો સુરજ દાદા કેટલા આમ પ્રકાશ થી ઉગ્યા છે. એટલો તડકો અત્યારમાં પડ્યો નતો. અત્યારમાં તડકો હમણાંથી તો જોવા જ નથી મળ્યો એટલે અત્યારમાં સુરજ દાદા મસ્ત ઉગી ગયા છે ને આપણે હવે શિરાવાની તૈયારી કરવાની છે. કેમ કે ઢોર ને આપણે બહાર ફેરવી નીંદ નાખી દીધી છે. કેમ કે અરજામાં હતા એટલે તેનો બહાર કાઢી નીંદ નાખી દીધી છે ને હવે જવાનું છે શિરાવા. પછી આજ તો માંડવી નીંદવા જવાનું છે ખેતર. કેમ કે લગભગ આજ તો દાડિયા કર્યા એટલે આજ તો નીંદાય જ જાય છે. આજનો દિવસનું કામ છે, પછી તો આપણે રેગ્યુલર રીંગણામાં જ કામ કરવાનું હોય. તો માંડવી નીંદવા અત્યારમાં જવાનું છે એટલે ફટાફટ શિરાઈ લેવી અને પછી માંડવી નીંદવા જવા દેવી. કેમ કે અત્યારમાં તો માનસુ ને પપ્પા બે હુતા હશે. એ એડમાં આવીને પાછા હોઈ ગયા છે તો આપણે પેલા તો શિરાવી લેવી પછી જ આવી ખેતર. મોર્નિંગ મારા વાલા, કેમ છો બધા? મજામાં જ છો? આપણે મજામાં છું. તો સ્વાગત છે આપણા 31મા દિવસમાં. તો આજે થઈ ગયો છે આપણો ડેલી ચેલેન્જ વ્લોગનો દિવસ 31. અને ઉતાવળા જાહેર થવા દીધી. ઉતાવળ તો હોય ને, કેમ કે આપણે રહી વાહે અને બધા વૈગ્યા છે નીંદવા. કેમ કે માનસું ને અમારે થોડીક મજા બગડી ગઈ છે એટલે આપણે પાછળથી જઈએ છીએ. આને તમારે નીંદર કરવાની હોય એટલે એને કઈ ઉપાધિ હોય નહીં. ના મારે એમાં નીંદરમાં એવું હોય આવીને હોઈ કે 2 વાગ્યે જાગીને જવાનું હોય માર્કેટમાં, પછી વહેલા 5 વાગે આવી જાવ તો 5 વાગે હોવાનું હોય, 6 વાગે આવી જાવ તો 6 વાગે આવી પાછું હોઈ જાય. કલાકની નીંદર થઈ જાય તો ફેર પડે ને. ફેર પડે તો હાલો હવે જવા દી માંડવી નીંદવા માટે. ચલો મોડ થાવ. હમણાં મોર હતી ને તો કે મોર થઈ ગઈ, અત્યારે તો ચલો મોર થાવ. હું તો આ મોર થઈ જાઉં, મને કઈ ફેર ન પડે. દોડવા મળી જો મોર થાવ એટલે શું પછી કાંઈ વાંધો નહીં. હાલો હવે જવા દેવી. તો અત્યારમાં થોડો ગારો હશે, હજી બહુ કંઈ ખાસ એવો નહીં હોય. જો આવો ગારો છે અને જેમ ટાઈમ જતો જેમ થોડોક વાહરતો જાય છે એટલે થોડુંક નીંદ એવું થાય છે. તો હજી તો આટલો ગારો છે, પગે ખૂતી જાય છે. થોડોક તડકો નીકળશે એટલે ગારો નહીં રહે અને નીંદા છે હરખું. તો વાગી ગયા છે બપોરના 12 અને હવે જવા દેવી છીએ ઘરે. કેમ કે દાળિયા કર્યા છે એટલે જમવાનું બનાવવાનું છે. તો જો અમે બે ઘરે જઈએ છીએ અને બધા જે નીંદવાનું કામ ચાલુ છે એ બંધ નથી કર્યું. કેમ કે દાળિયાનો ટાઈમ હોય 12 વાગ્યા પછીનો એટલે અમારે 12 વાગી ગયા એટલે જમવાનું બનાવવા જઈએ છીએ. અને 12:30નો ટાઈમ છે દાળિયા એટલે 12:30 દાળિયા આવશે. લઈ દે તું હાલ. ચાનું બંધાણ થઈ ગયું છે અને ચા વગર તો ન ચાલે. કા શું છે? ચા વગર ન હાલે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, જવા દઈએ ઘરે. અત્યારે આમ કહેવાય ને કે અત્યારે ઇમરજન્સી દવાખાને જવું પડે એમ છે. માનસું સવારની રોતી હતી એટલે ફોન આવ્યો તો ઘરે વહી આવો, દવાખાને જવું છે. અને જો માનસુબેનને મજા નથી, કેમ કે તાવ જેવું થઈ ગયું છે. 12 મહિનાને થવાય પણ દાંત નથી ફૂટ્યા છે એટલે કદાચ એના લીધેથી માંદી પડી જતી હોય. આપણે પહેલાં દવા લઈ આવી. કા માનસું એવું કાંક છે. કેમ કે 12 મહિના જેવું થવા આવ્યું એટલે દાંત હજી ફૂટા નથી. એટલે દાંત ફૂટતા આવતા હોય, દાઢું ફૂટતી હોય એટલે એના લીધે તબિયત ખરાબ થઈ જાય. થોડીક શરદી થઈ ગઈ છે અને તાવ જેવું થઈ ગયું છે. બેન નગરા રોરસ કરસ. કા માનસું દાદા મોર બેહું છે તાર પપ્પા પાસે. હાલ આપણે મોડું કરાવી ના દવા લઈ આવી. કેમ કે 12 વાગી ગયા છે, કદાચ દવાખાનું બેન પણ થઈ જાય. દવાખાનેથી ઘરે આવી ગયા અને આવી ગયા છે રીંગણા ઉતારવા. કેમ કે ઉતાવળ હતી એટલા માટે વ્લોગ લીધો નથી. દવાખાને થોડીક ટ્રાફિક હતી અને આપણે જે પબ્લિક વચ્ચે વ્લોગ શૂટ કરવાનો કેવર આવે એટલે વ્લોગ નહોતો લીધો. અને દાળિયા હતા એટલા માટે જલ્દી ઘરે આવ્યા હતા. ઘરે આવી છે તો રીંગણા ઉતારવા આવી ગયા છે અને એ બધા આવી ગયા છે નીંદવા માટે, માંડવી નીંદવા માટે. આપણે આવી ગયા છીએ રીંગણા ઉતારવા માટે. ચાલો રીંગણા લેવાનું ચાલુ કરી દીધું છે. એ આથમી ગયો છે, અંધારું થઈ ગયું છે અને જે એક સા થઈ ગયો છે રીંગણાનો. તો બધા વિશે લેતા જઈશું. એક આ ગાય લેશે, 2 જણા નથી લેતા હશે.
આપણે લાલે ઉતાર રાખો ઉતાર રાખ અને વરસાડી આ દેવાને ટીંગાડી દીધો છે રીંગણીની ડાળખો અને દિયા હાથમાં આવીને રીંગણા ઉતારવાનું ચાલુ કર્યું છે સાડી દેવ પ્રગટ થઈ ગયા સાડી દેવ પ્રગટ થઈ જ ગયા છે ને ઈ હાથમાં પછી રીંગણા સા એક પોગાડ દીધો ને બીજો એક ચાલો સા હોય જશે કા 5 જણા છે 5 એક સાલે હું કર્યું અત્યારે લગી રીંગણા ઉતાર્યા શું કર્યું 5 સા ઉતાર્યા બપોરના નીંદવાય નહીં થયા તો બપોર ઓસાળે જો ખોવા તો જોયું આરામ તો કરવા છે હાલો રીંગણા ઉતારવા રીંગણા ઉતરી ગયા છે ડોલું બોલું લઈ વાડી હાલતા થઈ ગયા છે તો જો ઓય ડોલું એ ડોલ વજન લાગે છે આખી ડોર મને દીધી અડધી જ દીધી તો હાલો હવે ઘરે જવા દઈએ ને આજનો બ્લોગ એન્ડ કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે આવતા લોકો બાય બાય